ભણાવી રહ્યા છે અને તમે તમારો આ નાથ કોઈએ નહીં કીધું હોય એવું એને ગીતામાં કીધું છે. મને સોંપી દો, હું બેઠો છું, મને સોંપશો પછી મારી જવાબદારી. આવી જેને ચેલેન્જ થી તમને તમારી જવાબદારીઓ બધી લઈ લેવાની કીધી છે તમારા સંસારની. તમે એકેવાર એને વચન આપ્યું છે કે તારી આ એક જવાબદારી હું લઉં છું પ્રભુ? ચાલો આ મંદિર ગામ વચાળે છે તો મંદિરમાં ક્યારેક કલર કરાવવાનો આવશે ને વર્ષે વર્ષે, તો મારા તરફથી જ હું કલર એકલો કરાવી લઈશ. આવું વચન તમે આપ્યું છે? એની જગ્યાએ જે ભૂદેવ ત્યાં પૂજન કરતા હોય ને, મેં એવું જોયું છે કે પેરિસ જેવું ગામ હોય, ઘરમાં બધા જ ફોરેનમાં હોય, ખાલી ડોસા ડગરા ત્યાં રહેતા હોય ને નોકરો એમની સેવા કરતા હોય, ડોલરોની ધૂમ ઉડતી હોય, એવા ગામ વચાળે મોટું મોટું મસ્ત મોટું મંદિર બનાવ્યું હોય, હોલ હોય, સુંદર હોય મંદિર, અને એમાં જે મહારાજ બેઠા હોય ને એની ધોતી ફાટલી હોય ભૂદેવની. અને એ મહારાજને આપણે જો ત્યાં કથા કરવા ગયા હોય ને દર્શન કરીએ ને તો આપણી સાથે ગામના આગેવાનો આવ્યા હોય તો કે મને કે શાસ્ત્રીજી આ ભૂદેવ છે ને અહીંથી સિંગદાણા ચોરી જાય છે મંદિરથી. અરે ફટ છે તમને કે ભૂદેવે સિંગદાણા ચોરવા પડે છે. તમે એનું શું ધ્યાન રાખ્યું કે એને સિંગદાણા લઈ જવા પડે છે મંદિરથી? તમે એક ભૂદેવનો પરિવાર નથી પાલવી શકતા? હા, કોઈ ગામમાં વસ્તુ હોય ને તો પેલા ગામના કૂતરા જોવા, પાદરે કૂતરા બેઠા હોય ને જોવાનું, કૂતરું મસ્ત છે. જે કૂતરાને આટલું ના નાખતા હોય ને એ ગામમાં ક્યારેય વસવું નહીં, સમજી જ જવાનું. હા, પહેલી રોટલી ગાયની, છેલ્લી રોટલી કૂતરાની કોણ કરે છે? ચાનકી કરે છે કોઈ? ચાનકી આવી નાની ચાનકી કરો છો ને? કરવી નહીતર તો પહેલી રોટલી બેન છે ને રસોઈ કરતા કરતા પોતે ખાય. અને ઘણી વાર એવું થાય કે ભાઈને ઉતાવળ હોય પહેલી રોટલી ભાઈને ખવડાવે એટલે ભાઈ તો ગાય જેવા. હાજી હાજી. અને છેલ્લી રોટલી હોય ને તો બેન પોતે વધારે થોડું ઘી લગાવીને, હવે મારે બોલવાની જરૂર નથી. હા, અહીંયા પ્રભુ પધાર્યા છે, દ્વારિકાના નાથ આવ્યા છે, યુધિષ્ઠિરજીને યજ્ઞો કરાવ્યા છે. એક તરફ પરીક્ષિતજીનો જન્મ થયો છે, જન્મ સમયે ભૂદેવોને બોલાવવામાં આવ્યા છે. અને જો તમે પહેલાના જમાનામાં એવો નિયમ હતો કે બાળકનો જન્મ થાય ને ત્યારે ભૂદેવોને બોલાવવામાં આવતા, એના આશીર્વાદ અપાવવામાં આવતા અને એમને કહેવામાં આવતું કે આનું મુખડું જોઈને કહો કે અમારો દીકરો, અમારી દીકરી જે જન્મ લીધું છે ને બાળકે, એનું આગળનું ભવિષ્ય શું થશે ભૂદેવ? અને એમને દાન આપવામાં આવતું. હા, એની જગ્યાએ હવે તો જુઓ કે તમે આગલા રૂમમાં ભૂદેવ કદાચ ભાઈ એમ કે ને, અમે ગામમાં ગયા હતા આવી રીતે કથામાં, તો પછી કથા પતી એટલે આ તો આપણે તો હરિદ્વાર આવ્યા છે એટલે બાકી ગામમાં હોઈએ તો પધરામણી કરવા કંકુ પગલા માટે લઈ જાય બધા આશીર્વાદ માટે. એટલે મને કે શાસ્ત્રીજી ચાલો આપણે એક જગ્યાએ મને કીધું છે એટલે તમારે કથાવાળા ભાઈ મને કે તમારે આવવાનું છે પગલા પાડવા માટે. મેં કીધું ચાલો ભાઈ. ભૂદેવે કોઈ દિવસ આશીર્વાદ આપવામાં અને દક્ષિણા લેવામાં ના નહીં પાડવાની, આ એનો ધર્મ છે. પુણ્ય કરતા અટકાવવા નહીં, લોકોને રસ્તો બતાવો ઉલટો કે આ જગ્યાએ દાન કરો, આ વ્યક્તિને જરૂર છે. ભૂદેવે આ રસ્તા બતાવવાના. અમે તો ભાઈ મસ્ત મજાની, મેં તો પીળી ધોતી પહેરી હતી તે દિવસે અને વ્હાઈટ કુર્તો. અમે તો આમ સજ્જ થઈને કથા પતાવ્યા પછી ગયા. હવે મેં કથા પછી પાણી નહોતું પીધું, 3 કલાક બોલવાનું, હલવાનું, ચલવાનું નહીં, પાણી નહીં પીવાનું. અહીંથી ઉતરીને સીધા અમે તો ત્યાં પગલા પાડવા ગયા. એટલે પેલા ભાઈ ગયા અમને લઈને, એટલે જે ઘરધણી હતા ને તે તો ઓટલા પર જ ઉભા હતા રાહ જોઈને. આમ તો અમને ફૂલડું લીધું ને હાથમાં દીધું અને ચરણ સ્પર્શ કરીને કે બેન શાસ્ત્રીજી આવો આવો પધારો, મારા કયા ભાગ કે તમે પધાર્યા ભૂદેવ, આવો. એમણે દરવાજો ખોલ્યો, સુંદર મજાનું ભાઈએ ઘર સજાવેલું, કમાયેલા સારું, પૈસો સારો એટલે સુંદર મજાનું ઘર. અને એવા આમ ગાદી તકિયા વાળા સરસ સોફા, મોઘા મોઘા તોરણિયા, સરસ સરસ, હા ઝુમ્મર લટકે એવા સરસ મસ્ત. અમે જઈને ગાદી આપી એટલે હું બેઠા અમે બધા. અને ભાઈએ બૂમ પાડી
કે સાંભળો છો ભાગ્યવાન પપ્પુના મમ્મી આપણા ઘેર શાસ્ત્રીજી આવ્યા છે, જલ લઈને આવો. તે પેલા બેને અંદરથી શું કીધું ખબર છે કે આજે કયું નવું કબૂતર પકડીને લઈ આવ્યા છો મારા માટે? પેલા બેને આવું કીધું, આજે કયું નવું કબૂતર પકડીને લઈ આવ્યા છો મારા માટે? પેલા ભાઈને એમ થયું કે મેં ક્યાં કહી દીધું, હું જ પાણી લઈ આવતે શાસ્ત્રીજી માટે. પેલા ભાઈ અંદર ગયા, અંદર થોડીક વાતો થઈ, સંવાદ. હા, હવે વાસણ હોય ને તો આમ મૂકો ઉપાડો તો ખખડે, ખખડે એનો વાંધો નહીં, વાસણ હોય તો ખખડે, પણ ખખડે ત્યાં સુધી વાંધો નહીં, પણ ખખડે પછી આમ ગોબા નહીં પડવા જોઈએ. ગોબા પડે ને એ ગોબા, સંસારના ગોબા ઉપાડવાના અઘરા. હા, જે એકબીજાને અનુકૂળ થઈને જીવો આ સંસાર. વાતોની વાતો છે, સમજાવવાની વાતો છે, બાકી કૌટુંબિક